હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે એક્સેલને લગતા આજના નવા વિડીયોની અંદર. આપણે એક્સેલને લગતા આગળ નવા વિડીયો બનાવેલા છે, જેની અંદર એક્સેલનો પરિચય, માર્કશીટ બનાવતા અને સેલરી શીટ કેવી રીતે બનાવી શકાય તેને વિગતવાર સમજી ગયેલા છીએ. આજે આપણે એક્સેલની અંદર શીખવાનું છે એક્સેલ ફોર્મ્યુલાઝ, કે એક્સેલની અંદર અલગ અલગ ફોર્મ્યુલાઝ આવેલા છે, તે ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે. તો જે રેગ્યુલર આપણે જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ તે ફોર્મ્યુલાને આપણે આજે સમજવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો આજે આપણે શીખીએ એક્સેલમાં ફોર્મ્યુલા. તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે વર્ડના એક પેજની અંદર જોવા મળે છે એક્સેલ ફોર્મ્યુલાઝ, જેમાં આપણને 26 ફોર્મ્યુલાઝ આપેલા છે. આ ફોર્મ્યુલાને આપણે આજે સમજીશું કે આ ફોર્મ્યુલા એક્સેલમાં કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. તો જોઈ લઈએ કે પહેલા 3 ફોર્મ્યુલા જોવા મળે છે, લેફ્ટ, રાઈટ અને મિડલ. એટલે કે ડાબી બાજુ માટે, જમણી બાજુ માટે અને મિડલ એટલે કે વચ્ચે માટે. તો આ 3 ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે કે તમારા ડેટાની અંદરથી તમે ડાબી બાજુના કોઈ લખાણને છૂટું પાડવા માંગતા હોય ત્યારે લેફ્ટના ફોર્મ્યુલાને ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે જમણી બાજુના લખાણને છૂટું પાડવા માંગતા હોય ત્યારે રાઈટના ફોર્મ્યુલાને ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે વચ્ચેના કોઈ લખાણને છૂટું પાડવા તમે માંગતા હોય ત્યારે તમે મિડલના ફોર્મ્યુલાને ઉપયોગમાં લઈ શકો છો. હવે અત્યારે ચાલો આપણે કે જઈએ કે એક્સેલની શીટ ઉપર. એક્સેલની શીટમાં અત્યારે તમે જોઈ શકો છો કે તમારી સામે એક ડેટા જોવા મળે છે, જેની અંદર હેડિંગ આપેલું છે નેમ વિથ આઈડી. એટલે કે આપણને નામ આપેલા છે અને એની સાથે આપણને આઈડી નંબર જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો કે નેમની અંદર આપણને જોવા મળે છે રાહુલ અને એની સાથે એનો આઈડી નંબર જોવા મળે છે 1069. એવી રીતે આપણને બીજા નંબરનું નામ જોવા મળે છે સાવન, તેની સાથે આપણને તેનો પણ આઈડી નંબર જોવા મળે છે. હવે તમે જુઓ તો હરેકના અંદર તમને જોવા મળે છે કે આઈડી નંબર હરેકના 4 આંકડાના આપેલા છે. હવે કે અહીંથી આપણે એવું ઈચ્છતા હોઈએ કે મારે એક આઈડી નંબરની કોલમ અલગ જોઈએ છે, તો આઈડી નંબરને આપણે છૂટા પાડવા માંગતા હોઈએ તો આપણે કે જો મેન્યુઅલી હરેકના આઈડી નંબરને મેન્યુઅલી લખવા રહીશું તો આપણે કે આની અંદર બધાના આઈડી નંબર અલગ અલગ લખવા પડશે. પરંતુ કે આપણે ફોર્મ્યુલાના આધારે કામ કરીશું તો આપણે ફક્ત એક જ આઈડી નંબરના ઉપર કામ કરીશું તો જે પણ આઈડી નંબર હશે તેનો આન્સર આપણને એની આપમેળે મળી રહેવાનો છે. તો અહીંથી ચાલો આપણે કે જોઈએ તો કે જે લખાણ છે એની અંદર આઈડી નંબર આપણને જમણી બાજુના ભાગે જોવા મળે છે. તો જમણી બાજુના ભાગે જોવા મળે છે તેના માટે આપણે ફોર્મ્યુલા ઉપયોગમાં લઈશું ઇક્વલ રાઈટ. કેમ? તો કે લખાણ જે જમણી બાજુ છે તે લખાણને છૂટ પાડવાનું છે, તો રાઈટના ફોર્મ્યુલાને ઉપયોગમાં લઈ લઈએ. ત્યારબાદ રાઈટના ફોર્મ્યુલામાં આપણને પૂછવામાં આવે છે ટેક્સ્ટ. એટલે કે તમે તમારા લખાણને ક્યાંથી છૂટું પાડવા માંગો છો. તો અહીંથી આ જે લખાણ રહ્યું એની અંદરથી મારે જમણી બાજુના લખાણને છૂટું પાડવું છે. તો જે પણ ટેક્સ્ટ હશે તેના સેલ એડ્રેસને આપણે સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો કે તેનું સેલ એડ્રેસ બતાવે છે A2. આપણે મેન્યુઅલી માઉસની ક્લિક આપીશું તો પણ A2 સેલ આપણને બતાવે છે. ત્યારબાદ અહીંથી આપણે અલ્પ વિરામ આપીશું. હવે આપણને બતાવે છે નંબર ઓફ કેરેક્ટર્સ, કે તમારે કે અહીંથી જમણી બાજુના અક્ષર તો લાવવા છે પણ કેટલા કેરેક્ટર લાવવા છે. તો આપણે આઈડી નંબર લાવવાના છે અને આઈડી નંબરમાં આપણને કેરેક્ટર જોવા મળે છે 4. તો અહીંથી આપણે નંબર ઓફ કેરેક્ટરમાં ટાઈપ કરીશું 4. ત્યારબાદ બ્રેકેટને ક્લોઝ કરીશું, એટલે કે કૌંસનો પૂરો કરીશું. કૌંસનો જો પૂરો કરવા ના માંગતા હોઈએ તો પણ ફોર્મ્યુલા ઓટોમેટિકલી એક્સેપ્ટ થશે. તમે અહીંથી એન્ટર આપો છો. તમે જોઈ શકો છો કે પહેલા નંબરનું જે નામ હતું રાહુલનું, તેનો આઈડી નંબર આપણને અલગ જોવા મળે છે. હવે અહીંથી આ જે પણ આઈડી નંબર આવ્યો છે તેની જમણી બાજુના ભાગે જે પોઈન્ટ જોવા મળે છે ત્યાં આપણે માઉસની ડબલ ક્લિક આપીશું તો જેટલા પણ સામે નામ હશે તેના આધારે આપણને આઈડી નંબર તેના જમણી બાજુના ભાગેથી છૂટા પડેલા જોવા મળવાના. એવી જ રીતે જો કદાચ આઈડી નંબર ડાબી બાજુના ભાગે લખેલા હોત તો આપણે રાઈટની જગ્યાએ લેફ્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરત. તો અહીંથી કે ઇક્વલ લેફ્ટ. લેફ્ટમાં પણ અહીંથી ટેક્સ્ટ જે પણ આવતા હોય ટેક્સ્ટને સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ અલ્પ વિરામ. ડાબી બાજુના ભાગે 4 નંબર હોય તો અહીંથી આપણે 4 લખવાના રહેશે. અહીંથી આપણે અત્યારે હું 4 લખીશ તો આપણને જે પણ નામ છે તેની અંદરથી 4 કેરેક્ટર છૂટા જોવા મળવાના છે. જો અહીંથી આઈડી નંબર શરૂઆતમાં લખેલા હોત તો આપણને 4 આઈડી નંબરના આંકડા જોવા મળી રહે. એવી જ રીતે જો વચ્ચેના ભાગેથી કોઈ લખાણને છૂટું પાડવા માંગતા હોય તો આપણે અહીંથી ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ ઇક્વલ મિડ, એટલે કે મિડલના ફોર્મ્યુલાને. મિડલના ફોર્મ્યુલામાં પણ સૌથી પહેલા તમને પૂછવામાં આવશે ટેક્સ્ટ, એટલે કે તમે તમારા લખાણને ક્યાંથી છૂટું પાડવા માંગો છો. તો મિડલના ફોર્મ્યુલામાં ટેક્સ્ટ આપણે જે પણ છે અહીંથી છૂટું પાડવા માંગીએ છીએ. ત્યારબાદ અલ્પ વિરામ. તમે આમાં જોઈ શકો છો કે એક વિગત આપણને વધારાને જોવા મળે છે સ્ટાર્ટ નંબર. કેમ? તો લેફ્ટના ફોર્મ્યુલામાં લખાણ હંમેશા ડાબી બાજુથી છૂટું પડવાનું છે, જ્યારે રાઈટના ફોર્મ્યુલામાં લખાણ જમણી બાજુ છૂટું પડવાનું છે.
પરંતુ મિડલના ફોર્મ્યુલામાંથી લખાણને આપણે વચ્ચેથી લેવા માંગીએ છીએ તો કયા નંબરના કેરેક્ટરથી કયા નંબરના અક્ષરથી લેવા માંગીએ છીએ તે અક્ષર આપણે બતાવવાનું રહેશે. દાખલા તરીકે મારે અત્યારે આ રાહુલ જે નામ છે એમાં HUL ને છૂટું પાડવું છે. તો H જે છે એ આપણો સ્ટાર્ટ નંબર ગણાશે. તો H કયા નંબરે છે? તો આપણે જોઈએ તો કે કેરેક્ટરની અંદર R પહેલા નંબરે છે, એ બીજા નંબરે, જ્યારે H ત્રીજા નંબરે છે. તો સ્ટાર્ટ નંબર આપણે ટાઈપ કરીશું 3. ત્યારબાદ અલ્પ વિરામ. હવે આપણને પૂછવામાં આવે છે નંબર ઓફ કેરેક્ટર, એટલે કે તમે કેટલા કેરેક્ટર લેવા માંગો છો. તો મારે ચાલો અત્યારે 3 કેરેક્ટર જ લેવા છે, H, U અને L. તો અહીંથી નંબર ઓફ કેરેક્ટરમાં આપણે ટાઈપ કરીશું 3. જો આપણે 2 કેરેક્ટર જોઈતા તો 2 લખી શકીએ, 3 જોઈતા તો 3, 4 જોઈતા તો 4. જેટલા પણ કેરેક્ટરને છૂટા પાડો તેટલા ત્યાં ટાઈપ કરીશું, ત્યારબાદ એન્ટર કરીશું. તો અહીંથી આની અંદર આપણને 3 કેરેક્ટર છૂટા જોવા મળશે. એવી જ રીતે જો અહીંથી હું ડેટાને ટ્રેક કરીશ તો હરેક જે પણ લખાણ છે એની અંદરથી આપણને ત્રીજા નંબરથી 3 કેરેક્ટર છૂટા પડેલા જોવા મળવાના છે. તો આ હતા 3 ફોર્મ્યુલા, લેફ્ટ, રાઈટ અને મિડલને લગતા. ત્યારબાદ આપણે આગળ ફોર્મ્યુલા સમજી લઈએ. આગળ ફોર્મ્યુલા આપણને જોવા મળે છે લોઅર, અપર અને પ્રોપર. લોઅર એટલે કે આપણે જે ઓછું કહીએ છીએ, અપર એટલે કે ઉપર, પ્રોપર એટલે કે પ્રોપરલી સેટ કરવું હોય. તો લોઅર, અપર અને પ્રોપર આ 3 ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે તે સમજી લઈએ. તો અહીંથી આપણે કે લખાણની અંદર ચાલો કે મારી પાસે અત્યારે એક ડેટા છે ફૂલ નેમનો. આ જે લખાણ છે એ મારે કે પહેલી એબીસીડીમાં લખવાનું હતું, પરંતુ મેં લખી નાખ્યું છે કે કોઈ પણ લખાણની અંદર પહેલો કેરેક્ટર કેપિટલ છે. તો અહીંથી કે મારે પહેલી એબીસીડીમાં લખાણ જોઈતું હોય તો એ ટાઈમે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ઇક્વલ અપર. અપરની અંદર તમે તમારા ટેક્સ્ટને સિલેક્ટ કરાવો, ત્યારબાદ તમે એન્ટર આપો છો તો આપણું જે પણ લખાણ હશે એ તમને અપર એટલે કે પહેલી એબીસીડીમાં જોવા મળવાનું છે. એવી જ રીતે જો લખાણ મારે બીજી એબીસીડીમાં લાવવાનું થતું હોય તો એના માટે તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો લોઅર. ઇક્વલ લોઅર કરીને તમે તમારા ટેક્સ્ટને સિલેક્ટ કરો. ચાલો કે પહેલી એબીસીડીમાં લખાણ લખેલું છે એને મારે બીજી એબીસીડીમાં લખવું હોય તો અહીંથી કે જે પણ લખાણ છે તેને સિલેક્ટ કરીશ, ત્યારબાદ એન્ટર કરીશ. તમે જોઈ શકો છો કે લખાણ અત્યારે આપણને બીજી એબીસીડીમાં જોવા મળે છે. એવી જ રીતે મારે કદાચ કે જે પણ લખાણ છે એની અંદર જે પણ શબ્દની શરૂઆતનો પહેલો કેરેક્ટર છે પહેલી એબીસીડીનો હોવો જોઈએ, તો તે સ્ટાઇલને આપણે પ્રોપર સ્ટાઇલ કહીશું. તો તેના માટે આપણે ફોર્મ્યુલા મૂકીશું પ્રોપર. પ્રોપરમાં જે પણ ટેક્સ્ટ આવતા હશે તે ટેક્સ્ટને આપણે સિલેક્ટ કરીશું, ત્યારબાદ એન્ટર કરીશું. તો તમે જોઈ શકો છો કે ડેટાની અંદર જે પણ નામની શરૂઆત થાય છે એની અંદર પહેલો કેરેક્ટર આપણને કેપિટલ જોવા મળે છે, બાકી બીજા બધા કેરેક્ટર આપણને સ્મોલ જોવા મળે છે. તો આ હતા લોઅર, અપર અને પ્રોપરના ફોર્મ્યુલા. લોઅરમાં તમે તમારા ટેક્સ્ટને બીજી એબીસીડીમાં લાવી શકો છો, અપરની અંદર પહેલી એબીસીડીમાં લાવી શકો છો, જ્યારે પ્રોપરની અંદર તમે જે પણ લખાણ હશે તેનો પહેલો કેરેક્ટર કેપિટલ રાખી શકો છો. ત્યારબાદ આગળ આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. આગળ આપણને ફોર્મ્યુલા જોવા મળે છે સબસ્ટિટ્યુટ, એટલે કે એક અક્ષરની જગ્યાએ તમે બીજો અક્ષર લાવવા માંગતા હોય તો તમે સબસ્ટિટ્યુટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે અત્યારે ચાલો કે અહીં હું નામ ટાઈપ કરું છું કે અવિનાશ. તમે જોઈ શકો છો કે આ અવિનાશનું સ્પેલિંગ પ્રોપર છે, સાચો છે. પરંતુ કે ચાલો કે અહીંથી આપણે કે કોઈ જગ્યાએ કોઈ અક્ષરમાં ભૂલ કરી છે કે અહીં આપણે કે એ લખવાનો હતો, પરંતુ એની જગ્યાએ મારાથી કે અહીં ડી લખાઈ ગયો છે. તો આપણે અહીંથી કે ડી ને બદલીને મારે એ મૂકવાનો થયો છે. તો અહીંથી કેવી રીતે મૂકી શકાય? તો અહીંથી આપણે સમજી લઈએ કે અહીંથી કે ફોર્મ્યુલા મૂકીશું ઇક્વલ સબસ્ટિટ્યુટ. સબસ્ટિટ્યુટમાં સૌથી પહેલા તો આપણે ટેક્સ્ટ, તો ટેક્સ્ટ આપણા જે પણ હશે તે ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પ વિરામ. આપણને પૂછવામાં આવે છે ઓલ્ડ ટેક્સ્ટ, એટલે કે જૂનો ટેક્સ્ટ તમારે જે પણ બદલવાનો હોય તે. તો મારે અત્યારે ટેક્સ્ટ બદલવો છે ડી. તો અહીંથી આપણે ફોર્મ્યુલાની અંદર ડી એડ કરવાનો રહેશે. હવે આગળ આપણે સમજી ગયા હતા કે એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની અંદર જો તમે આલ્ફાબેટ્સનો ઉપયોગ કરો છો તો આલ્ફાબેટ્સ હંમેશા ડબલ અવતરણ ચિહ્નમાં લખવા. તો અહીંથી આપણે ડબલ અવતરણ ચિહ્નમાં ડી એડ કરીશું, ત્યારબાદ ડબલ અવતરણ ચિહ્નને પૂરા કરીશું, ત્યારબાદ અલ્પ વિરામ આપી દઈએ. આગળ વધીએ તો આગળ આપણને પૂછવામાં આવે છે ન્યૂ ટેક્સ્ટ, એટલે કે તમે નવા ટેક્સ્ટ કયા એડ કરવા માંગો છો. તો અહીંથી ડબલ અવતરણ ચિહ્નની અંદર આપણે એડ કરી દઈએ કે એ, મારે નવો ટેક્સ્ટ એડ કરવો છે એ. અહીંથી આપણે એન્ટર આપીશું. તમે જોઈ શકો છો કે આપણું જે નામની અંદર ભૂલ જોવા મળતી હતી એની અંદર હવે જે પ્રોપરલી સુધારા થઈને આપણને જોવા મળે છે. હવે કદાચ ચાલો કે આ જે અવિનાશ છે એની અંદર કે એની જગ્યાએ મારાથી એસ લખાયો હોય, મારે કે એસ ને બદલવાનો થયો છે. તો એ જ ફોર્મ્યુલા આપણે મૂકીશું ઇક્વલ સબસ્ટિટ્યુટ. સબસ્ટિટ્યુટમાં આપણા જે પણ ટેક્સ્ટ હશે ટેક્સ્ટને સિલેક્ટ કરીશું, ત્યારબાદ અલ્પ વિરામ. ઓલ્ડ ટેક્સ્ટ તમે કયા અક્ષરને બદલવા માંગો છો, તો એસ ને. તો ડબલ અવતરણ ચિહ્નમાં આપણે એસ ને એડ કરીશું, ત્યારબાદ અલ્પ વિરામ. આપણને પૂછવામાં આવે છે કે ન્યૂ ટેક્સ્ટ, તમે નવો ટેક્સ્ટ કયો લખવા માંગો છો. તો આપણે નવો ટેક્સ્ટ એડ કરવો છે એ. તો ડબલ અવતરણ ચિહ્નમાં એને એડ કરીશું. હવે જો હું એન્ટર આપીશ
તો જેટલી પણ જગ્યાએ એસ હશે તેટલી જગ્યાએ આપણને એ જોવા મળવાનો છે. પરંતુ મારે કે એ બદલવો છે, પરંતુ આ એનની પાછળ જે છે એસ તેને જ આપણે એ કરવો છે. આ એસ જે છે તે તો એની જગ્યાએ જ રાખવાનો છે. તો અહીંથી આપણે પાછળના ભાગે તમને જોવા મળે છે ફોર્મ્યુલાની અંદર ઇન્સ્ટન્સ નંબર, કે તમે કયા નંબરનો એસ બદલવા માંગો છો. તો એસ આપણને બે જોવા મળે છે. એક એસ જોવા મળે છે આગળના ભાગે, જ્યારે બીજો એસ એની પાછળ જોવા મળે છે. તો એસ ટોટલ બે છે. તો પહેલો એસ બદલવો છે કે બીજો એસ? તો મારે અત્યારે જે એસ બદલવો છે તો પહેલા નંબરનો એસ બદલવો છે. તો નંબર 1 ટાઈપ કરીશું, ત્યારબાદ એન્ટર કરીશું. તમે જોઈ શકો છો કે એસ આપણને બદલાયેલો જોવા મળે છે, પરંતુ કયો? તો કે પહેલા નંબરનો. જો અહીં એકની જગ્યાએ હું 2 લખીશ તો આપણને જે એસ છે તે બીજા નંબરનો બદલાયેલો જોવા મળવાનો છે. જે પણ એસ ને બદલવા માંગતા હો તે તમે ત્યાં ટાઈપ કરી શકો છો. ત્યારબાદ ફોર્મ્યુલામાં આપણે આગળ સમજી લઈએ. આગળ ફોર્મ્યુલા આપણને જોવા મળે છે રિપ્લેસ, એટલે કે બદલવું. તમે જે પણ લખાણને બદલવા માંગતા હોય તે બદલી શકો છો. અહીંથી ચાલો કે મેં અવિનાશ જે નામ એડ કર્યું છે તે ખોટું એડ કર્યું છે. અવિનાશને મારે બદલીને એનો પ્રોપર સ્પેલિંગ છે તે પ્રોપર સ્પેલિંગ લખવો છે. તો અહીંથી આપણે ફોર્મ્યુલા પણ યુઝ કરી શકીએ છીએ, ઇક્વલ રિપ્લેસ. રિપ્લેસમાં આપણા જે ઓલ્ડ ટેક્સ્ટ, તો ટેક્સ્ટ તો આપણા આ છે, તો ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પવિરામ. આપણને પૂછવામાં આવે છે સ્ટાર્ટ નંબર, કે તમે કયા નંબરના અક્ષરથી બદલવા માંગો છો. તો મારું જે લખાણ છે પહેલા નંબરના અક્ષરથી જ બદલવું છે, એટલે સ્ટાર્ટ નંબરમાં હું લખીશ 1. ત્યારબાદ અલ્પવિરામ. આપણને પૂછવામાં આવે છે નંબર ઓફ કેરેક્ટર્સ, કે કેટલા કેરેક્ટર બદલવા છે. તો આ બધા કેરેક્ટર બદલવા છે. તો બધા કેરેક્ટરને આપણે ગણી લઈએ તો આપણને જોવા મળે છે 7 કેરેક્ટર આપણને જોવા મળે છે. તો અહીંથી આપણે 7 ટાઈપ કરીશું. ત્યારબાદ અલ્પવિરામ. અહીંથી આપણને પૂછવામાં આવે છે ન્યૂ ટેક્સ્ટ, કે તમે શું લખાણ લખવા માંગો છો. તો આની જગ્યાએ મારે કે અવિનાશ સાચો સ્પેલિંગ લખવો છે. તો અહીંથી ડબલ અવતરણ ચિહ્નમાં અવિનાશ એડ કરીશું. કેમ? તો કે ફોર્મ્યુલામાં આપણે જે પણ લખાણ લખાશે એ હંમેશા ડબલ અવતરણ ચિહ્નમાં આવશે. તો ડબલ અવતરણ ચિહ્નમાં અવિનાશ, ત્યારબાદ એન્ટર કરીશું. તો અહીંથી તમે જોઈ શકો છો કે જે લખાણ આપણું જૂનું હતું તેની જગ્યાએ આપણને હવે નવું લખાણ જોવા મળે છે. તો આ હતું એ રિપ્લેસનો ફોર્મ્યુલા. આગળ આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. તો આગળ ફોર્મ્યુલા જોવા મળે છે કાઉન્ટ. હવે કાઉન્ટને લગતા આપણને અત્યારે 4 ફોર્મ્યુલા જોવા મળે છે. એક જોવા મળે છે કાઉન્ટ, બીજું જોવા મળે છે કાઉન્ટ એ, કાઉન્ટ બ્લેન્ક અને કાઉન્ટ ઇફ. કાઉન્ટનો મતલબ થશે કે ગણતરી. આપણે કોઈ જગ્યાએ ગણતરી કરવાની થાય છે તો કાઉન્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. પણ કાઉન્ટનું ફોર્મ્યુલા એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે એ સમજી લઈએ. અત્યારે ચાલો કે આપણને આ ડિટેલ્સ જોવા મળે છે. હવે સાઈડમાં આઈડી નંબર આપણા જે પણ છે તે આઈડી નંબરને ચાલો કે અત્યારે આપણે ફિલ કરી લઈએ. અહીંથી આઈડી નંબર જોવા મળે છે. હવે કે મારે અત્યારે આ ટોટલ સેલ કેટલા છે તે સેલની ગણતરી કરવી હોય તો અહીં આપણે કાઉન્ટનું ફંક્શન મૂકી શકીએ છીએ, કે ઇક્વલ કાઉન્ટ. કાઉન્ટમાં ચાલો કે અત્યારે હું બધા સેલને સિલેક્ટ કરું છું, ત્યારબાદ હું એન્ટર આપું છું. તો અત્યારે આપણને પરિણામ જોવા મળે છે 5. પરંતુ આની અંદર એકચ્યુઅલમાં 5 સેલ તો નથી. 5 સેલ આ નંબર વાળા છે, 5 સેલ નંબર આલ્ફાબેટ્સ વાળા એટલે 10, અને 2 ટાઇટલ્સ એટલે કે ટોટલ 12 સેલ છે. પણ આપણને પરિણામ મળે છે 5. કેમ? તો કે આ જે ફોર્મ્યુલા છે કાઉન્ટનો ફોર્મ્યુલા, કાઉન્ટના ફોર્મ્યુલાની અંદર જેની અંદર નંબર લખાવેલા હશે તે સેલને જ ગણતરીમાં લેશે, બીજા સેલને ગણતરીમાં નહીં લે. દાખલા તરીકે હું આ 2 સેલને ધ્યાનમાં લઉં છું અત્યારે કાઉન્ટની અંદર અને એન્ટર કરું છું, તો આપણને પરિણામ 0 મળવાનું છે. કેમ? તો આ 2 સેલની અંદર કોઈ પણ આંકડો લખેલો નથી. હવે ચાલો કે અત્યારે કે મારે તો કે આ જે નંબર છે, આ નંબર હોય કે આલ્ફાબેટ્સ હોય, બંનેની ગણતરી સાથે કરવાની થઈ તો એ ટાઈમે તમે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો કાઉન્ટ એ, એટલે કે કાઉન્ટ આલ્ફાબેટ્સ. કાઉન્ટ આલ્ફાબેટ્સમાં અહીંથી જે પણ રેન્જ હશે તે રેન્જને હું સિલેક્ટ કરાવું છું. ત્યારબાદ એન્ટર કરીશ તો અહીંથી આપણને પરિણામ 12 મળી રહેવાનું છે. જો તમે આની અંદર ઇક્વલ કાઉન્ટની અંદર કે ઇક્વલ કાઉન્ટ એની અંદર અહીંથી એકલા આઈડી નંબરને સિલેક્ટ કરશો તો પણ તમને પરિણામ મળી રહેવાનું છે. તમે એકલા આલ્ફાબેટ્સ વાળા સેલને સિલેક્ટ કરશો તો પણ તમને પરિણામ મળી રહેવાનું છે. જ્યારે તમે આલ્ફાબેટ્સ અને નંબર બંને સેલને સાથે સિલેક્ટ કરશો તો પણ તમને પરિણામ મળી રહેવાનું છે. કાઉન્ટના ફંક્શનની અંદર જે સેલમાં નંબર લખેલા હશે તેવા સેલને જ ગણતરીમાં લેશે. જ્યારે કાઉન્ટ એની અંદર નંબર વાળા સેલ હોય કે આલ્ફાબેટ્સ વાળા સેલ હોય, બંને સેલને એક સાથે ગણતરીમાં લેશે. ત્યારબાદ ઓપ્શન સમજી લઈએ કાઉન્ટ બ્લેન્ક, કે કાઉન્ટ બ્લેન્ક કેવી રીતે કામ કરે છે. તો અહીંથી કોઈ સેલમાં આપણે ડિટેલ્સ લખાયેલી ના હોય તો આ ડેટાની અંદર કેટલા સેલ ખાલી છે તે મારે ચેક કરાવવો હોય તો તે ટાઈમે તમે કાઉન્ટ બ્લેન્કના ફંક્શનને યુઝ કરી શકો છો. અત્યારે ચાલો કે આની અંદર હું કાઉન્ટ બ્લેન્ક ફંક્શન યુઝ કરું છું. કાઉન્ટ બ્લેન્ક લીધા બાદ હું રેન્જ પાસ કરાવું છું કે આટલી રેન્જમાંથી મારે ચેક કરવું છે. તો તમને આન્સર મળવાનો છે 2, કે આની અંદર 2 સેલની અંદર કશું લખેલું નથી, એટલે કે 2 સેલ ખાલી છે. પરંતુ કોઈ સેલની અંદર ડિટેલ્સ એડ કરું, તમે જોઈ શકો છો કે આની અંદર અત્યારે આપણને હવે પરિણામ જોવા મળે છે 1.
કેમ તો કે આ રેન્જની અંદર હવે સેલ એક જ ખાલી છે, બે સેલ ખાલી નથી. જેટલા સેલ ખાલી હશે તેના આધારે આપણને પરિણામ મળવાનું છે. ત્યારબાદ આપણે સમજી લઈએ આગળ ફોર્મ્યુલા કાઉન્ટ ઇફ. હવે કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા શું કરે છે? તો કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા કોઈ પણ ડેટાની અંદર કોઈ સંખ્યા હોય કે કોઈ નંબર્સ હોય, કોઈ આલ્ફાબેટ્સ હોય, તે કેટલી વાર રિપીટ થયેલા છે તેને ચેક કરવું હોય તો આપણે કાઉન્ટ ઇફના આધારે ચેક કરી શકીએ છીએ. દાખલા તરીકે આની અંદર 45 25 બે વાર લખાયેલા છે. મારે ચેક કરવું છે કે 45 25 કેટલી વાર લખાયેલા છે. તો અહીંથી આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ કાઉન્ટ ઇફ. કાઉન્ટ ઇફમાં હું રેન્જ પાસ કરાવું તો આટલી રેન્જમાંથી મારે ચેક કરવું છે. ત્યારબાદ અલ્પવિરામ. ક્રાઇટેરિયામાં હું લખીશ અત્યારે કે મારે ચેક કરવું છે 45 25. ત્યારબાદ હું એન્ટર આપીશ તો તમે જોઈ શકો છો કે આટલા ડેટાની અંદર અત્યારે આપણે કે બે વાર 45 25 લખેલું છે. હવે ચાલો કે કાઉન્ટ ઇફના ફોર્મ્યુલાને આપણે વિગતવાર સમજી લઈએ કે મારી પાસે કોઈ ડેટા આપેલો છે જેમાં મારે કોઈ હાજરી ચેક કરવી છે. દાખલા તરીકે અત્યારે કોઈ નામ લખેલા છે. નામની અંદર ચાલો કે અહીંથી કે નામ લખેલા છે એ, અહીંથી કે બી અને અહીંથી કે સી. આ નામ લખેલા છે. હવે આ 1/7/2025 ડિટેલ્સ આપી દઈએ 2/7/2025. ત્યારબાદ 3/7/2025 અહીંથી 3 તારીખની આપણને વિગત આપેલી છે. હવે કે આની અંદર ચાલો કે એ બી સી જે પણ વ્યક્તિઓ છે અમુક દિવસે પ્રેઝન્ટ હશે, અમુક દિવસે એબસન્ટ હશે. તો આપણે કે પ્રેઝન્ટ આ દિવસે પ્રેઝન્ટ છે, કોઈ દિવસે ચાલો કે એ લોકો એબસન્ટ છે તો એબસન્ટ મારે લખાવવું છે તો અહીંથી કેવું એબસન્ટ એડ કરી દઉં. ત્યારબાદ કે આ બે સેલની અંદર એ દિવસે એ લોકો કે એબસન્ટ ઉપર છે. આ ડિટેલ્સ આપેલી છે. હવે મારે હાજરી આપવાની થઈ. મારે આંકડો ચેક કરાવવાનો છે કે કોણ કેટલા દિવસ પ્રેઝન્ટ રહેલું છે, કોણ કેટલા દિવસ એબસન્ટ રહેલું છે અને કોણ કેટલા દિવસ લીવ ઉપર છે. મારે ચેક કરવું હોય તો આપણે પાછળથી ચેક કરી શકીએ છીએ કાઉન્ટ ઇફના ફોર્મ્યુલાના આધારે. તો કાઉન્ટ ઇફમાં હું રેન્જ પાસ કરાવું કે આટલી રેન્જમાંથી મારે ચેક કરવું છે. રેન્જ પાસ કરાવી ત્યારબાદ અલ્પવિરામ. ક્રાઇટેરિયામાં મારે અત્યારે પ્રેઝન્ટ માટે પીને ચેક કરાવો છે તો ડબલ અવતરણ ચિહ્નમાં હું પીને એડ કરી લઉં. હવે અહીંથી એન્ટર આપીશ તમે જોઈ શકો છો કે એ નામનો વ્યક્તિ છે ટોટલ આ 3 દિવસમાંથી 2 દિવસ પ્રેઝન્ટ છે. એવી રીતે કોણ કેટલા દિવસ પ્રેઝન્ટ છે આંકડો આપણને મળી રહેવાનો છે. એવી રીતે એબસન્ટનો આંકડો ચેક કરાવવો હોય તો આપણે અહીંથી ફોર્મ્યુલા મૂકી શકીએ છીએ કાઉન્ટ ઇફ. કાઉન્ટ ઇફમાં હું રેન્જ પાસ કરાવીશ, ત્યારબાદ અલ્પવિરામ અને એબસન્ટ માટે આપણે મૂકીશું એ કે મારે એ ચેક કરવો છે કે એબસન્ટ કેટલા દિવસ છે. અહીંથી હું એન્ટર આપીશ, તમે અહીં ડબલ ક્લિક આપો છો તો આપણને બધાનું પરિણામ મળશે. એવી જ રીતે કોણ કેટલા દિવસ લીવ છે તો એના માટે આપણે ફોર્મ્યુલા મૂકીશું કાઉન્ટ ઇફ. કાઉન્ટ ઇફમાં હું રેન્જ પાસ કરાવીશ, ત્યારબાદ અલ્પવિરામ, ડબલ અવતરણ ચિહ્નમાં એલ એડ કરી દઈશ તો એલ કેટલી વાર રિપીટ થયેલો છે તે આપણને જોવા મળશે. તો આના આધારે કોઈ હાજરી આપણે મૂકવાની થાય તો હાજરી કેવી રીતે મૂકી શકાય તે કાઉન્ટ ઇફના ફોર્મ્યુલાના આધારે મૂકી શકો છો. આગળ આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. આગળ ફોર્મ્યુલા જોવા મળે છે લેન્થ. એટલે કે લખાણ સેલમાં લખાણ હોય તેમાં કેટલા કેરેક્ટર આવેલા છે તેની લેન્થ ચેક કરવી હોય તો લેન્થનું ફંક્શન મૂકી શકાય. અહીંથી હું મૂકું છું કે ઇક્વલ લેન્થ. લેન્થમાં હું ટેક્સ્ટને સિલેક્ટ કરું બાજુવાળા ટેક્સ્ટ, ત્યારબાદ એન્ટર કરીશ તો આમાં ટોટલ કેરેક્ટર 22 છે. એવી રીતે જેની અંદર જેટલા પણ કેરેક્ટર હશે એટલા કેરેક્ટર આપણને જોવા મળવાના છે. અહીંથી આગળ આપણે ફોર્મ્યુલા સમજી લઈએ. આગળ ફોર્મ્યુલા જોવા મળે છે સ્ક્વેટ. એટલે કે વર્ગમૂળ શોધવા માટે કોઈ પણ આંકડાનું વર્ગમૂળ શોધવું હોય તો આપણે સ્ક્વેટનું ફંક્શન મૂકી શકીએ. સ્ક્વેટ માટે ઇક્વલ SQRT. નંબરમાં એક્ઝામ્પલ તરીકે 100 નું વર્ગમૂળ શોધવું હોય તો અહીંથી નંબરમાં એડ કરીશ 100, ત્યારબાદ એન્ટર કરીશ તો આપણને વર્ગમૂળ જોવા મળે છે 10 કે 100 નું વર્ગમૂળ 10 નીકળશે. એના બાદ ફોર્મ્યુલા આપણને જોવા મળે છે આગળ પાવર. એટલે કે કોઈનો વર્ગ કે ઘન શોધવો હોય તો આપણે શોધી શકીએ. ચાલો કે અહીંથી મારે કોઈનો નંબરનો વર્ગ કે ઘન શોધવો હોય તો ઇક્વલ પાવર. અહીંથી ચાલો મારે કે 5 નો વર્ગ શોધવો હોય તો નંબરમાં એડ કરીશ 5, ત્યારબાદ અલ્પવિરામ. પાવરમાં જો હું 2 લખીશ તો વર્ગ આવશે, જ્યારે 3 લખીશ તો એનો ઘન જોવા મળશે. જે પણ તમે ડિટેલ શોધવા માંગતા હો તે ત્યાં ટાઈપ કરો, ત્યારબાદ એન્ટર આપો છો તો આપણને જોવા મળે છે કે 5 નો વર્ગ 25 થશે. જો ઘન શોધવો હોય તો અહીંથી 3 ટાઈપ કરીશું પાવરમાં તો 5 નો ઘન તમે જોઈ શકો છો કે 125 આપણને જોવા મળે છે. આગળ ફોર્મ્યુલા જોઈએ તો આગળ ફોર્મ્યુલા જોવા મળે છે આપણને સ્મોલ અને લાર્જ. સ્મોલ એટલે કે નાનામાં નાનું અને લાર્જ એટલે કે મોટામાં મોટું. કોઈ સંખ્યા લખાયેલી હોય તેની અંદર મારે નાનામાં નાની સંખ્યા શોધવી હોય અને મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ એ આપણે આજે સમજવા. તમે જોઈ શકો છો કે તમારી એક્સેલ શીટમાં અત્યારે એક ડેટા આપેલો છે. આટલા ડેટામાંથી હું તમને કહું છું કે કોઈ નાનામાં નાની વેલ્યુ શોધો તો તમે મિનિમમનું ફંક્શન યુઝ કરી શકો છો કે ઇક્વલ MIN. મિનિમમમાં તમે તમારી રેન્જ પાસ કરાવો છો, ત્યારબાદ તમે એન્ટર આપો છો તો તમને મિનિમમ વેલ્યુ જોવા મળે છે. એવી રીતે જો મોટી વેલ્યુ શોધવી હોય તો ઇક્વલ મેક્સનો ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ છીએ.
એક્સમાં તમને મોટામાં મોટી વેલ્યુ મળવાની છે, પરંતુ હું તમને એવું જણાવું છું કે મારે નાનામાં નાની વેલ્યુ શોધવી છે, પણ કઈ તો કે બીજા નંબરની નાની, તો આપણે મિનિમમના ફોર્મ્યુલાના આધારે શોધી શકવાના નથી. તો એના માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ઇક્વલ સ્મોલ. સ્મોલના ફોર્મ્યુલામાં સૌથી પહેલા તો આપણો એરિયા, તો આટલા એરિયામાંથી ચેક કરવું છે. ત્યારબાદ અલ્પ વિરામ. અહીંથી કે નો મતલબ શું થશે? તો કે એટલે કે તમે કયા નંબરની નાનામાં નાની સંખ્યા શોધવા માંગો છો. જો અહીંથી હું નંબર 1 ટાઈપ કરીશ તો સૌથી નાનામાં નાની એટલે કે પહેલા નંબરની નાની આપણને સંખ્યા મળવાની છે. ત્યારબાદ જો અહીંથી કદાચ કે હું 2 નંબર ટાઈપ કરું છું તો આપણને બીજા નંબરની નાની સંખ્યા મળવાની છે. એવી જ રીતે જો અહીંથી હું 3 નંબર ટાઈપ કરીશ તો ત્રીજા નંબરની નાની સંખ્યા મળવાની છે. તો નંબર વાઇઝ આપણે નાની સંખ્યા શોધવી હોય તો સ્મોલના ફોર્મ્યુલાના આધારે શોધી શકીએ છીએ. એવી રીતે જો મોટી સંખ્યા શોધવા માંગતા હોય તો ઇક્વલ લાર્જનું ફોર્મ્યુલા છે. લાર્જના ફોર્મ્યુલામાં ઉપર જે પ્રમાણે કામ કર્યું એ જ મુજબ સૌથી પહેલા એરિયા, અલ્પ વિરામ, કે નો મતલબ એ જ થશે. જો 1 આપીશ તો સૌથી મોટી વેલ્યુ, જો 2 આપીશ તો બીજા નંબરની મોટી વેલ્યુ, 3 આપીશ તો ત્રીજા નંબરની મોટી વેલ્યુ. જે પણ તમે વેલ્યુ જે નંબરના આધારે ફાઇન્ડ કરવા માંગતા હોય, પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, આગળ જે પ્રમાણે આધારે ફાઇન્ડ કરવા માંગતા હોય એ પ્રમાણે તમે અહીંથી મેક્સિમમ લાર્જ અને સ્મોલના ફોર્મ્યુલાના આધારે મૂકી શકો છો. આગળ ફોર્મ્યુલા સમજી લઈએ તો આગળ જોવા મળે છે નાવ અને ટુડે. નાવ એટલે કે આજની તારીખ અને સમય મારે એડ કરાવવો હોય તો અહીંથી ફોર્મ્યુલા એડ કરીશું ઇક્વલ નાવ. નાવની અંદર તમે જોઈ શકો છો કે આપણને કોઈ ડિટેલ સિલેક્ટ કરવાનો ઓપ્શન નથી. નાવ કરીને એન્ટર આપીશું તો તારીખ અને સમય જોવા મળશે. જો ફક્ત તમે તારીખને લાવવા માંગતા હોય તો ઇક્વલ ટુડેના ફોર્મ્યુલાને યુઝ કરી શકો છો. ટુડેનો ફોર્મ્યુલા મૂકીને અહીંથી તમે એન્ટર આપો છો તો આજની તારીખ જે પણ હશે એ તારીખ આપણને જોવા મળી રહેવાની છે. આગળ ફોર્મ્યુલા સમજી લઈએ. આગળ ફોર્મ્યુલા જોવા મળે છે એબીએસ. નેગેટિવ વેલ્યુને પોઝિટિવમાં લાવવા માટે, એટલે કે કોઈ માઇનસમાં આંકડા હોય તેને આપણે પોઝિટિવમાં એટલે કે પ્લસમાં લાવવા હોય તો લાવી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે અત્યારે ડિટેલ્સ જોવા મળે છે. આ ડિટેલ્સ આપણને માઇનસમાં આપેલી છે, પરંતુ મારે પ્લસમાં લાવવી હોય તો એના માટે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ ઇક્વલ એબીએસ. નંબર તો કે બાજુમાં જે નંબર આપેલા છે -20 તે નંબરના સેલને સિલેક્ટ કરી લે, ત્યારબાદ એન્ટર આપો છો. અહીંથી હું ડેટાને ટ્રેક કરીશ તો આપણને ડિટેલ્સ પ્લસમાં જોવા મળવાની છે. એટલે કે નેગેટિવ વેલ્યુ હોય અને પોઝિટિવમાં કન્વર્ટ કરવી હોય તો એબીએસ નું ફોર્મ્યુલા કામ આવશે. ત્યારબાદ છે ફેક્ટ એટલે કે ફેક્ટોરિયલ, એટલે કે ક્રમ અનુસાર ગુણાકાર કરવા માટે. દાખલા તરીકે હું તમને કહું છું કે 4 નો ફેક્ટોરિયલ શોધો તો આપણે કેવી રીતે ગણતરી થશે? તો 4 × 3 × 2 × 1 આવી રીતે ફેક્ટોરિયલ શોધી શકાય. તો બસ એ જ કામ આપણે ફેક્ટોરિયલના ફોર્મ્યુલાના આધારે પણ કરી શકીએ છીએ. ફેક્ટોરિયલમાં નંબરમાં હું 4 લખીશ તો 4 નો ફેક્ટોરિયલ આપણને મળવાનો છે. એવી જ રીતે જો 5 લખીશ તો 5 નો ફેક્ટોરિયલ એટલે કે 5 × 4 × 3 × 2 × 1, તો આ 5 નો ફેક્ટોરિયલ મળી રહેશે. તો ફેક્ટોરિયલ શોધવું તો આપણે ફેક્ટોરિયલના ફોર્મ્યુલાને યુઝ કરી શકીએ છીએ. આગળ ફોર્મ્યુલા જોવા મળે છે કોન્કેટિનેટ. કોન્કેટિનેટના ફોર્મ્યુલાના આધારે આપણે અલગ અલગ કોલમમાં લખેલી માહિતીને એક કોલમમાં લાવવી હોય તો કોન્કેટિનેટના ફોર્મ્યુલાના આધારે આપણે લાવી શકીએ છીએ. અત્યારે ચાલો આપણે એક્સેલ શીટમાં તમે જોઈ શકો છો કે આપણી સામે એક ડેટા આપેલો છે, જેમાં વિદ્યાર્થીઓના ફર્સ્ટ નેમ, એમના ફાધર નેમ અને એમની સરનેમ એટલે કે અટક આપેલી છે. અત્યારે મારે એક કોલમ ઇન્સર્ટ કરવાની થઈ છે ફૂલ નેમ. આ બધાના જે નામ અલગ અલગ કોલમમાં લખેલા છે તેને મારે એક કોલમમાં લાવવાના થયા છે. તો આપણે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ કોન્કેટિનેટ. તો ઇક્વલ કોન્કેટિનેટ. કોન્કેટિનેટમાં સૌથી પહેલા આપણને પૂછવામાં આવશે કે ટેક્સ્ટ 1 તમે સ્ટાર્ટિંગમાં ટેક્સ્ટ કયું લાવવા માંગો છો? તો ટેક્સ્ટ 1 માં ચાલો આપણે કે ફર્સ્ટ નેમ લાવવા માંગીએ છીએ. ત્યારબાદ અલ્પ વિરામ. ટેક્સ્ટ 2 માં આપણે કે અહીંથી જગદીશભાઈ જે નામ છે ફાધરનું તેને એડ કરવા માંગીએ છીએ, તો ટેક્સ્ટ 2. ત્યારબાદ અલ્પ વિરામ. ટેક્સ્ટ 3 માં તમે કોને એડ કરવા માંગો છો? તો કે સરનેમ, તો સરનેમ. ત્યારબાદ એન્ટર કરીશું તો આપણને ડિટેલ્સ જોવા મળી રહેવાની છે. પરંતુ આ ડિટેલ્સમાં તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ નેમ અને ફાધર નેમના વચ્ચે સ્પેસ આવી જોઈએ, ફાધર નેમ અને સરનેમના વચ્ચે સ્પેસ આવી જોઈએ, તે સ્પેસ આપેલી નથી. તો અહીં તમે ફોર્મ્યુલામાં જોશો તો ફોર્મ્યુલામાં A2 અને B2 ની વચ્ચે સ્પેસ હોવી જોઈએ, જ્યારે B2 અને C2 ની વચ્ચે સ્પેસ હોવી જોઈએ. તો આપણે ફોર્મ્યુલામાં સ્પેસ એડ કરતા સમજી લઈએ કે ચાલો કે અહીંથી આપણે A2 તો ટેક્સ્ટ એડ કર્યું, ત્યારબાદ અલ્પ વિરામ. હવે ટેક્સ્ટ 2 માં B2 નહીં આવે, અહીંથી એક સ્પેસ જોવા મળવાની છે. હવે સ્પેસ જોઈએ તો કે એક આલ્ફાબેટ સ્વરૂપે ગણાશે, અને મેં તમને આગળ કહ્યું કે ફોર્મ્યુલામાં આલ્ફાબેટ્સનો ઉપયોગ થાય છે તો ડબલ અવતરણ ચિહ્નમાં લખવું. તો અહીંથી આપણે ડબલ અવતરણ ચિહ્નમાં એક સ્પેસ એડ કરી લઈએ, ડબલ અવતરણ ચિહ્નને પૂરા કરી લઈએ, એટલે કે ટેક્સ્ટ 2 માં આપણને સ્પેસ જોવા મળશે. ત્યારબાદ અલ્પ વિરામ આપી લઈએ. ટેક્સ્ટ 3 માં આપણને અહીંથી એમના ફાધરનું નામ જોવા મળવાનું છે. ત્યારબાદ અલ્પ વિરામ. ફરી આપણને સ્પેસ જોવા મળવાની છે તો ડબલ અવતરણ ચિહ્નમાં એક સ્પેસ આપી લઈએ, ત્યારબાદ ડબલ અવતરણ ચિહ્નને પૂરા કરી લઈએ.
ફરીથી આપણે આગળ અલ્પ વિરામ આપીને ટેક્સ્ટ 5 ની અંદર એમની સરનેમ જોવા મળવાની છે. તો આપણને ડિટેલ્સ જોવા મળી ગઈ. તો A2 અને B2 ની વચ્ચે એક સ્પેસ આપણે એડ કરી. એવી જ રીતે B2 અને C2 ની વચ્ચે આપણે સ્પેસ એડ કરી. તમે હવે એન્ટર કરો છો તો આપણી ડિટેલ્સ જે અલગ અલગ કોલમમાં હતી આપણને હવે એક કોલમમાં જોવા મળે છે. ડેટાને તમે ડ્રેગ કરો છો તો બધાના જે નામ છે એના આધારે આપણને ફૂલ નેમ જોવા મળવાના છે. આગળ ફોર્મ્યુલા જોઈએ તો આગળ ફોર્મ્યુલા જોવા મળે છે રાઉન્ડ. રાઉન્ડને લગતા આપણને 3 ફોર્મ્યુલા જોવા મળે છે. 3 ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે તે સમજી લઈએ. તમે એક્સેલની અંદર જોઈ શકો છો કે આપણી સામે એક ડેટા આપેલો છે જેની અંદર એમાઉન્ટ આપેલી છે. હવે આ એમાઉન્ટને આપણે રાઉન્ડ ફિગરમાં લાવવાની થાય તો રાઉન્ડ ફિગરમાં કેવી રીતે લાવી શકીએ? તો રાઉન્ડ ફિગરમાં લાવવા માંગતા હોય તો આપણે ફોર્મ્યુલા એડ કરીશું ઇક્વલ રાઉન્ડ. રાઉન્ડમાં જે પણ નંબર હશે તે નંબરને આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પ વિરામ. નંબર ઓફ ડિજિટ્સમાં હંમેશા આપણે 0 એડ કરીશું. કેમ? તો કે પોઈન્ટ પછીની વેલ્યુ આપણે 0 હોવી જોઈએ. તો રાઉન્ડનું ફોર્મ્યુલા શું કામ કરશે? તો જે પણ આપણી રકમો આપેલી છે એની અંદર પોઈન્ટ પછી જો 50 કરતા વધારે વેલ્યુ હશે તો આગળની રકમમાં એડ કરશે. જ્યારે પોઈન્ટ 50 થી ઓછી વેલ્યુ હશે તો પાછલી રકમમાં એડ કરશે. અહીંથી હું એન્ટર કરું છું. તમે જોઈ શકો છો કે 50.23 પોઈન્ટ 50 કરતા ઓછી રકમ છે એટલે 50 રકમ જોવા મળે છે. અહીં 69.91 છે. આપણે ડેટાને ડ્રેગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે અહીં પોઈન્ટ 50 કરતા વધારે વેલ્યુ છે એટલે 70 જોવા મળે છે. પોઈન્ટ 50 કરતા ઓછી વેલ્યુ છે એટલે માઇનસ થશે. જો પોઈન્ટ 50 કરતા વધારે વેલ્યુ હશે તો પ્લસ થશે એટલે કે આગલી રકમમાં ગણાશે. જો પોઈન્ટ 50 કરતા ઓછી વેલ્યુ હશે તો પાછલી રકમમાં ગણાશે. અહીંથી ચાલો કે મારે કે રાઉન્ડ તો યુઝ કરીશું આપણે. તો રાઉન્ડની અંદર તો શું કરશે તો કે પોઈન્ટ 50 ના આધારે એ ઓટોમેટિકલી ગણતરી કરશે. પરંતુ મારે અહીંથી કે પાછળ પોઈન્ટ 50 કરતા વધારે વેલ્યુ હોય કે ઓછી હોય, મારે તો કે રકમને આગલી રકમમાં જ લઈ જવી હોય તો એ ટાઈમે તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો રાઉન્ડ અપ. જો તમે રાઉન્ડ અપના ફોર્મ્યુલાને યુઝ કરો છો તો રાઉન્ડ અપના ફોર્મ્યુલાની અંદર જે પણ રકમ છે તે આગલી રકમમાં ફોરવર્ડ થશે. અહીંથી નંબર તમારા સિલેક્ટ કરો. ત્યારબાદ અલ્પ વિરામ નંબર ડિજિટ્સમાં 0 ટાઈપ કરીશું. ત્યારબાદ એન્ટર કરીશું તો હવે આપણો જે પણ રકમ છે તે આગલી રકમમાં એડ થશે. પોઈન્ટ પછી 50 કરતા વધારે વેલ્યુ હશે કે ઓછી વેલ્યુ હશે આગલી રકમમાં લઈ જશે. જો આપણે પાછલી રકમને બાદ જ કરવા માંગતા હોઈએ તો એ ટાઈમે તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો રાઉન્ડ ડાઉન. એટલે કે પોઈન્ટ 50 કરતા વેલ્યુ વધારે હોય કે ઓછી હોય પોઈન્ટ માઇનસ જ એટલે કે બાદ જ થઈ જવાના છે. તો અહીંથી નંબર્સ આપણા જે પણ હશે નંબર સિલેક્ટ કરીશું. ત્યારબાદ અલ્પ વિરામ નંબર ડિજિટ્સમાં 0 એડ કરી લઈએ. ત્યારબાદ એન્ટર કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંથી પોઈન્ટ પછીની જે પણ વેલ્યુ છે તે આપણને બાદ થયેલી જોવા મળે છે. તો અહીંથી જો નોર્મલ રાઉન્ડ યુઝ કરો છો તો પોઈન્ટ 50 ના આધારે ગણતરી થશે. જો તમે રાઉન્ડ ડાઉન યુઝ કરો છો કે રાઉન્ડ અપ યુઝ કરો છો તો અપની અંદર આગલી રકમમાં એડ કરશે. જ્યારે ડાઉનની અંદર પાછલી રકમમાં એડ કરશે. આગળ ફોર્મ્યુલા જોઈએ તો લાસ્ટમાં આપણને ફોર્મ્યુલા જોવા મળે છે REPT એટલે કે રિપીટ ફંક્શન. એટલે કે કોઈ ટેક્સ્ટ હોય કે કોઈ નંબર હોય જેને વારે ઘડીએ રિપીટ કરાવવા માંગતો તો રિપીટનો ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. દાખલા તરીકે અહીં હું રિપીટ ફોર્મ્યુલા મૂકું છું. રિપીટ ફોર્મ્યુલામાં રાહુલને મારે 5 વાર લખાણ લખવું છે તો રિપીટમાં ટેક્સ્ટને સિલેક્ટ કરી જે રાહુલ છે તે. ત્યારબાદ અલ્પ વિરામ નંબર ઓફ ટાઈમ્સની અંદર અહીંથી હું 5 લખીશ અને એન્ટર કરીશ તો અહીંથી આપણને જોવા મળશે કે રાહુલ 5 વખત લખાયેલું મળશે. આજે આપણે શીખી ગયા એક્સેલની અંદર બેઝિક ફોર્મ્યુલાઝ. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું એડવાન્સ ફોર્મ્યુલા સાથે કે એક્સેલની અંદર જે એડવાન્સ ફોર્મ્યુલા આવેલા છે તે એડવાન્સ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે. જો તમને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.